નમસ્કાર મિત્રો, હું છું મહેશ અડવાણી, ભારતીય જનતા પાર્ટીનો પૂર્વ નગરસેવક. વાત બહુ સ્પષ્ટ મારી કરવાની પહેલેથી આદત છે, જેના કારણે મારી ઘણાને વાત કરવાથી પેટમાં દુખે છે અને ગેસ થાય છે. જેને જે થાય એને મુબારક. હું સ્પષ્ટ વાત કરતો આવ્યો હતો, આજે પણ સ્પષ્ટ વાત કરી રહ્યો છું. હું જ્યારે 10થી 15માં નગરસેવક હતો, મારું ઘર હિલડ્રાઈમાં સરદારનગર દક્ષિણમાં આવે અને હું કોર્પોરેટર હતો તખ્તેશ્વર નવાપરાનો. મારી હદ સંસ્કાર મંડળથી હલુરિયા ચોક સુધી આવે. આ વિસ્તારના મારે કામ કરવાના હતા, મેં કર્યા. પાર્ટીએ જે જવાબદારી આપી, જે મને સત્તા મળી, એ લોકોનો મેં કામ કરવાનો પ્રયત્ન કર્યો. મારા ઘર પાસે ભયંકર પાણી, ખટારા, બસ, હાઈવે ઉપર મારું ઘર છે, એટલે જ્યારે વરસાદ આવે ત્યારે મારા ઘર સુધી અંદર સુધી પાણી આવી જાય. જે તે વખતે મેં ત્યાંના મારા ભાજપના જ સ્થાનિક કોર્પોરેટરને અનેક વખત વાત કરી કે ભાઈ અહીંયા બ્લોક નખાવી દો તમારી ગ્રાન્ટમાંથી, કારણ કે હું મારી ગ્રાન્ટનો અહીંયા ઉપયોગ કરી નથી શકતો અને આપણે એક જ પાર્ટીના છીએ. પરંતુ બહુ સ્પષ્ટ રીતે કહું કે મારી પાસેથી 20% કટકી લઈ ન શકે, એટલે કોઈએ મારા કામ કર્યા નહીં. આ 10થી 15ને અત્યારે 21, 22, 23 સુધી રોજ કોર્પોરેટરનો હું વાત કરતો હતો, પણ એ કાંઈ પરિણામ આવ્યું નહીં. એટલે આ વખતે મેં અમારા સ્થાનિક નગરસેવક બેન હીરાબેનને મેં વિનંતી કરી અને એમણે કોઈ પણ જાતના ડિલે કર્યા વગર તરત જ આ કામ કરી દીધું, જે બદલ હું હીરાબેનનો ખૂબ ખૂબ આભાર માનીશ જિંદગીભર. અને આ વાત એમના સાથી કોર્પોરેટરને મેં કીધી. તો હવે જુઓ કેવી વાત છે, એક જ પાર્ટીના, એક જ વોર્ડના. તો મને શીખે છે કે હીરાબેને ક્યાં કર્યું છે એ કામ? એ તો પાર્ટીએ કર્યું છે, એ તો આણે કર્યું છે, એ તો તેણે કર્યું છે. એટલે આ વાસ્તવિક વાત છે. હું નગરસેવક હોવા છતાં મને કામ ન કરી શક્યા, 20% ન લઈ શક્યા, એ વાત કોઈને ગળે ઉતરતી નથી. આભાર. આ 20% ભ્રષ્ટાચારમાં મારી પાસે માગી ન શક્યા એ પહેલાં હતા કાળિયાબીડ વોર્ડના કોર્પોરેટર અને ત્યારબાદ સરદારનગર દક્ષિણ વોર્ડના. કારણ કે મારું ઘર દર 5 વર્ષે વોર્ડ બદલાય. પહેલાં કાળિયાબીડ વોર્ડમાં હતું, પછી સરદારનગર દક્ષિણમાં આવ્યું, ત્યારબાદ તખ્તેશ્વરમાં આવ્યું. આ બે કોર્પોરેટરના જેને જેને નામ જાણવા હોય મને પર્સનલમાં મને ફોન કરજો, હું બધાને ઉઘાડો પાડીશ. કોઈના બાપથી ડરે એવો મહેશ અડવાણી નથી. જેને જે સમજવું હોય સમજી લે, મને પૂછજો, હું બધી માહિતી આપીશ.